હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે. આજના સેશનમાં આપણે જોવાનું છે રસાયણ વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ અને આપણી બોર્ડની એક્ઝામ મુજબ જો તેના ગુણભારની વાત કરવા જઈએ તો તેનો ગુણભાર ટોટલ 8 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. જો તેમાં એમસીક્યુની વાત કરું તો નિયર અબાઉટ 4 માર્કિંગ જેટલું એમસીક્યુ પાર્ટ્સ તેમાં અંદર જોવા મળશે અને બાકીનો પાર્ટ્સ એટલે કે ક્વેશ્ચન બેઝ રહેશે, જેમાં ક્વેશ્ચન કોઈ પણ ટાઈપ્સનું પૂછાઈ શકે છે. એ ડિપેન્ડ ટુ એક્ઝામિનિયર હોય છે. જરૂરી નથી હોતું કે બ્લુ પ્રિન્ટનો યુઝ કરવો અને બ્લુ પ્રિન્ટમાં જે આપ્યું છે તે જ પ્રમાણે હોય, તો ક્યારે પણ તેનો સહારો નથી લઈ શકાતો કેમ કે તે ચેન્જ કરી શકે છે. સમજીએ રસાયણ વિદ્યુત શાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિદ્યુત શાસ્ત્રનો જે ઉપયોગ છે, જેની પેદાઈશ છે, અથવા તો એમ કહી શકાય કે શા માટે ભણવાનું છે, જે વસ્તુનું જ્ઞાન તમને હોય તો અને તો જ વસ્તુ ક્લિયર થશે તમને. રસાયણ વિજ્ઞાન વિદ્યુતીય ઉર્જા પેદા કરવા માટે વપરી શકાય છે. મતલબમાં તમારી પાસે કોઈ એવી પ્રક્રિયાઓ છે કે જેમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે રસાયણનો ઉપયોગ કરીને, તો યસ, તો તે રસાયણ વિદ્યુત શાસ્ત્રનો એક ભાગ છે. તમારી પાસે બહુ બધી વિદ્યુતીય ઉર્જાનો ઉપયોગ કરીને રસાયણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયામાં ઇન્વોલ્વ થાય છે અથવા તો તેની પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય બનાવે છે વિદ્યુત ઉર્જાને ધ્યાનમાં લઈને, તો પણ તે યસ રસાયણ વિદ્યુતનો જ ભાગ છે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે વિદ્યુત અને રસાયણના સમન્વયથી એક આખું શાસ્ત્ર તૈયાર થાય છે, જેને આપણે વિદ્યુત રસાયણ શાસ્ત્ર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કોઈ પણ રીતે જોવા જઈશું તો આનું મહત્ત્વ એક સારી દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. કેમ કે તમારી પાસેના મોટાભાગના ધાતુમય તત્વો હોય, કોઈ ગેસીસ અવસ્થાના ભાગ હોય, જેમ કે વાત કરી દઉં કે મોટાભાગના ધાતુ તત્વો સોડિયમ હોય કે પછી કોઈ ચોક્કસ પ્રકારની મેટલ છે, અથવા તો ક્લોરીન વાયુ, ફ્લોરિન વાયુ છે, સોડિયમ ક્લોરાઇડ હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય. આવા બહુ બધા તત્વો જે છે જેને હવે રાસાયણિક, વિદ્યુત અને રાસાયણિક બોલું છું તે ખાસ સમજો. તમારી પાસે જે પણ રસાયણો છે અથવા તો ધાતુમય તત્વો છે, બધા જ વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓથી મેળવી શકાય છે. જેટલા પણ રસાયણો છે તેને વિદ્યુત રાસાયણિક પદ્ધતિથી મેળવી શકાય છે. એમાં બેટરીઓ અને બળતણ કોષોનો પણ સમાવેશ થાય કે જે રાસાયણિક કોષનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તે પણ વિદ્યુત રસાયણનો ભાગ છે. ઇનડાયરેક્ટલી તમારી પાસે વિદ્યુત રસાયણ નામનું ચેપ્ટર એટલા માટે ભણવામાં આવે છે કેમ કે તેનો ઉપયોગ સહેલો, સમજવામાં યોગ્ય રીતે અને તેના જે પણ સાધનો અથવા તો જે પણ ઉપકરણો અથવા તો એમ કહી શકાય કે તેની ઉપયોગિતા જ્યાં જ્યાં પણ છે તે ખાસ સારી એવી છે. કેમ કે આમાંથી જે પ્રક્રિયા ઉત્પન્ન થાય છે અથવા તો જે પ્રક્રિયામાં કરવાની છે, કરીએ છીએ, તેમાં કોઈ પ્રકારનું પ્રદૂષણ નથી અથવા તો પ્રદૂષણની માત્રા બહુ જ ઓછી છે, તે પ્રક્રિયા બહુ જ કાર્યક્ષમ છે. તો એક પર્યાવરણ દૃષ્ટિકોણથી જોવા જઈએ તો પણ વિદ્યુત રસાયણ ચેપ્ટર બહુ જ સારું છે. અને તેની અંદર વિદ્યુત રસાયણની અંદર બહુ જ બધી શાખાઓ અને ઉપશાખાઓ રહેલી છે. તેના અલગ અલગ ટોપિક્સ અને અલગ અલગ ભાગ રહેલા છે, જેમાંથી આપણે કેટલા ભાગ જોવાના છે, કેટલા ભાગનું જ્ઞાન આપણે આ ચેપ્ટરમાં મેળવીશું તે વિશેનો ખ્યાલ મેળવી લઈએ. તો કંઈક આ રીતે તેની રૂપરેખા રહેશે, જેની અંદર નંબર 1 પહેલાં તો પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીશું. તો વિદ્યુત રાસાયણિક કોષ પહેલાં જ આપણે ભણવાનું રહેશે. વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ વિશે તમે ઓલરેડી જ્ઞાત છો જ, કેમ કે તમે ધોરણ 11ની અંદર રેડોક્સ પ્રક્રિયા જ્યારે ચાલતી હતી પ્રક્રિયાઓ, તો તેની અંદર એન્ડના સમયમાં એન્ડના ટોપિક રૂપે વિદ્યુત રાસાયણિક કોષ વિશે જોયું છે. ઓકે, તો તેની જ ફરી એકવાર વાત કરીશું અહીંયા. ત્યારબાદ તેના ભાગરૂપે ગેલ્વેનિક કોષ અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કઈ રીતે થાય તે વસ્તુ જોઈશું. ત્યારબાદ બહુ જ અગત્યનો ભાગ તરીકે નન્સનું સમીકરણ આવશે. નન્સના સમીકરણમાંથી સંતુલન અચળાંક અને વિદ્યુત રાસાયણિક કોષો અને પ્રક્રિયાના ગુપ્ત ઉર્જા વિશે વાત કરીશું. તો ગુપ્ત ઉર્જાની પણ એ સમાવેશ થાય છે ચોક્કસ રીતે. આગળ વધીએ એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા વિશે વાત કરીશું કે જેની અંદર ખાસ અગત્યની બાબત આપણે જે પ્રાયોગિક રીતે જોવા જઈએ તો અગત્યથી સંપૂર્ણ છે.
આયનીય દ્રાવણોની વાહકતાનું માપન હોય કે પછી વાહકતા અને મોલર વાહકતાની સાંદ્રતા સાથે વિચલન નિવારણ થતી હોય. આ બધા જ ભાગ બહુ જ અગત્યના સાબિત થશે. ખાસ કરીને વાહકતાની દૃષ્ટિકોણથી જોવા જશો તો એ ખૂબ જ અગત્યના ટોપિક સ્વરૂપે છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, તમારી પાસેના પછીના જે ભાગ છે, એટલે કે હું એમ કહેવા માગું છું કે તમારી પાસેના જે 5મો ટોપિક છે, એટલે કે હું એમ કહીશ કે વિદ્યુત વિભાજ્ય કોષ અને વિદ્યુત વિભાજન, તે પણ એક સારા એવા ભાગ સ્વરૂપે પૂછાતું આવ્યું છે અને પૂછાય છે કે જેની અંદર વિદ્યુત વિભાજનની નિપજોની વિશે વાત કરીશું. ત્યારબાદ ફરી એકવાર ઉપયોગમાં આવે તેવી વસ્તુ એટલે કે બેટરી, જે આપણે બધા જ રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ કોઈને કોઈ જગ્યા પર, કોઈને કોઈ યુજીસ સાથે, જેમાં પ્રાથમિક બેટરીઓની વાત કરીશું અને દ્વિતીયક કોષોની વાત કરીશું. ત્યારબાદ અમુક બળતણ કોષોનું જ્ઞાન પણ મેળવવાનું છે અને લાસ્ટમાં ક્ષારણની પણ વાત કરવાની છે. સર, ક્ષારણ? યસ, ક્ષારણ પણ, કેમ કે ક્ષારણ ભાગ પણ વિદ્યુત રસાયણ સાથે સંકળાયેલો ભાગ છે. તો અહીંયા લોખંડનું ક્ષારણ અથવા તો ક્ષારણ વિશેના ભાગને આપણે સમન્વયથી સાંકળીશું. તો આમ જેટલા પણ ટોપિક તમારા માટે અત્યારે તત્પરતાથી જે આજના જે પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલા, એટલે કે આપણા ધોરણ સુધીમાં જે સંકળાયેલા ભાગ છે તે કંઈક આ રીતે છે ને 1 by 1 આપણે તેને હવે પાર્ટ્સ બાય પાર્ટ્સમાં આપણે શીખવાના છે. તો શરૂઆત કરીએ પહેલા જ ભાગથી, તો એ છે વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ ટોપિક્સ આવે છે, જે પણ ભાગ આવે છે, તેને ખાસ કાળજીપૂર્વક તમારે સમજવું પડશે. ભલે કે તમે આગલા ધોરણોની અંદર તમે શીખીને આવ્યા છો, નો ડાઉટ, કોઈ શક નથી, પરંતુ એ બધી જ વસ્તુ તમે યાદ હોવી પણ જરૂરી છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, થશે એવી રીતે કે કોઈ વખત એવું હોઈ શકે છે કે તમારી પાસે જે પણ દૃષ્ટિકોણથી તમે જોયું હોય તે દૃષ્ટિકોણથી હવે હું બતાવતો ન હો, કોઈક અલગ રીતે તમને વાત કરી દેવો, તો એ વસ્તુ, એ દૃષ્ટિકોણ તમારી પાસે હોવો જરૂરી છે. તમે વિચારવાની એબિલિટી તમારે ધરાવતા હોવા જોઈએ. તો શરૂઆત કરીએ આજનો પહેલો ટોપિક, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષ વિશે બાબત કદાચ તમે ધોરણ 11ની જ તમને યાદ છે. હું ધોરણ 11ને જ રિવિઝન કરું છું કે જેની અંદર આપણે ડેનિયલ કોષથી ઉપલબ્ધ એક કોષ વિશે માહિતી જોઈ હતી. તે જ ડેનિયલ કોષને ફરી એકવાર કાર્યકર રીતે હું તમારી સાપેક્ષ રજૂ કરું છું. તેને જ આપણે પહેલાં સમજીએ. ઓકે, તમારી પાસે બે પાત્રનું ઉલ્લેખનીય રીતે ડ્રોઈંગ કરું છું. આ બે પાત્રો છે. આ બે પાત્રની અંદર હું અલગ અલગ પ્રકારના દ્રાવણો ભરું છું. પહેલા પાત્રની અંદર ઝીંકનો ક્ષાર અને બીજા પાત્રની અંદર કોપરનો ક્ષાર. ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે જે પણ ક્રિયાવિધિ થઈ રહી છે તેને સમજવાની જરૂર છે, તો એક એક વસ્તુને ખાસ કાળજીપૂર્વક સાંભળજો. તમારી પાસે બે ક્રિયાવિધિ થઈ બે પાત્રની. પહેલા પાત્રની અંદર આપણે નાખ્યું છે એક્ઝામ્પલ તરીકે કોપરનો ક્ષાર એટલે કે ZnSO4, સોરી ઝીંકનો ક્ષાર એટલે કે ZnSO4, અને આ બાજુ કોપરનો ક્ષારની વાત કરીએ આપણે, એટલા માટે SO4ના સ્વરૂપમાં જ કોપરનો ક્ષાર લઈએ તો CuSO4. ઓકે, તમારી પાસે એક બાજુ ઝીંકનો ક્ષાર છે અને એક બાજુ કોપરનો ક્ષાર છે. ત્યારબાદ આપણે હવે એક એક ધાતુમય ટુકડો તેની અંદર રાખવાનો છે. પહેલા પાત્રની અંદર ઝીંકનો ટુકડો રાખીએ છીએ અને બીજા પાત્રની અંદર કોપરનો ટુકડો રાખીએ છીએ. સ્વાભાવિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો તમારી પાસે જે પહેલો ટુકડો હતો તેને હું Zn કહું છું. આ Znનો ટુકડો છે. આ જે ટુકડો છે તેને હું કોપરનો ટુકડો કહું છું. જેનું દ્રાવણ છે તેમાં જ મેં ડીપ કરાવ્યો, તેમાં જ મેં રાખ્યો. હવે પરિપત્તિ તે બંને દ્રાવણને જોડી દઈએ, એટલે કે બંને ધાતુમય ટુકડા જે છે તેને એકબીજા સાથે જોડી દેવાની ક્રિયા થઈ. તો તેને એકબીજા સાથે જોડી દેવાની ક્રિયા થઈ
અને એ એકબીજા વચ્ચેની જે પણ ક્રિયાવિધિ થઈ રહી છે તેને સમજવા માટે ગેલ્વેનિક કોષ વચ્ચે હું સેટ કરી દઈશ કે જેને કારણે તેના ચોક્કસ પ્રકારના કોણાવર્તનથી મને સમજ પડશે કે તેમાં વિદ્યુતનું વહન કઈ દિશામાં અને કઈ રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે રચના થઈ રહી છે તે બીજી કંઈ નહીં પરંતુ તેને ડેનિયલ કોષ જ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? ડેનિયલ કોષ. અને ડેનિયલ કોષની જ રચના છે. જે ડેનિયલ કોષની રચના તમારી સાપેક્ષ થઈ છે તે ઝેડેન અને સીયુને બનેલો છે, એટલે કે કોપર અને ઝિંકથી સમન્વયથી બને છે. યોગ્ય સાંદ્રતાઓને ધ્યાનમાં લઈને આપણે ચોક્કસ દ્રાવણ લીધા છે, તેના ક્ષાર લીધા છે, તેમાં ધાતુમય ટુકડા ડીપ કરાવ્યા અને તેને પરિપથથી જોડી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ દરમિયાન એક નાની એવી બાબત જે તમે ખાસ કાળજીપૂર્વક યાદ રાખશો અને એ છે તેનો વિદ્યુતીય પોટેન્શિયલ. તો પહેલો સવાલ મગજમાં આવવો જોઈએ કે સર આ વિદ્યુતીય પોટેન્શિયલ શું છે? કેમ કે કદાચ તમે આ વિદ્યુતીય પોટેન્શિયલથી અજ્ઞાત છો. તો યસ વિદ્યાર્થી મિત્રો, આજનો પહેલો સવાલ મગજમાં રાખી મૂકવાનો છે કે વિદ્યુતીય પોટેન્શિયલ શું છે, તે કઈ રીતે ઉત્પન્ન થાય છે. આપણે આગલા ભાગો તરફ જેમ વધતા જઈશું, આગલા ભાગ તરફ જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમને તમારા સવાલના જવાબ મળતા રહેશે. તો ખાસ કાળજીપૂર્વક જે સવાલો ઉત્પન્ન થતા હોય તેને ખાસ કોઈ જગ્યા પર નોટ ડાઉન કરવા, તેના જવાબ અહીંયાથી જ મેળવવાની ટ્રાય કરવી. સમજીએ છીએ તો જે આખો જ ભાગ તૈયાર થયો, જે આખો ભાગ તૈયાર થાય છે તેને આપણે સેલ અથવા તો કોષ, ગુજરાતીમાં કહીએ તો કોષ કહીએ છીએ. જે અત્યારે નામ પડ્યું તે મુજબ ડેનિયલ કોષ છે, અથવા તો તેનું બીજું નામ કહી શકાય ગેલ્વેનિક કોષ છે. ગેલ્વેનિક કોષ અથવા તો તેને વોલ્ટેઇક કોષ પણ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? વોલ્ટેઇક કોષ. આ બધા જ એકના જ નામ છે, જે વિદ્યુત રાસાયણિક કોષ છે. એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા એક નાની એક બાબતને કાળજીપૂર્વક કહું છું, સાંભળજો. બધા જ ઝેડેન અને સીયુથી બનતા કોષને વિદ્યુત રાસાયણિક કોષ, ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ કે વોલ્ટેઇક કોષ કહી શકાય છે. પરંતુ જો એ ધાતુમય ભાગ બદલાઈ જાય તો તેને ડેનિયલ કોષ કે વોલ્ટેઇક કોષ ન કહેતા તેને ફક્ત ને ફક્ત આપણે વિદ્યુત રાસાયણિક કોષથી ઓળખીએ છીએ. ફરી એકવાર બોલું છું, ઝેડએન અને સીયુને બાદ કરતા કોઈ બીજી ધાતુમય ભાગથી આ અર્ધકોષોનું એક કોષનું વિભાજન કોષ બનાવતો, ઇનડાયરેક્ટલી એમ કહેતો કોષ બનાવું છું, મતલબ આખો ભાગ જે તૈયાર થાય છે તેને કોષ કહીએ છીએ આપણે. તો એ બનાવું છું તો સ્વાભાવિક દ્રષ્ટિકોણથી એમ કહું છું કે વિદ્યુત રાસાયણિક કોષ ધાતુને ધ્યાનમાં લઈને બોલી શકાય. ડેનિયલ કોષ જો છે તો યસ વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ, પણ અહીંયા ઝેડએન અને સીયુની હાજરી છે એટલા માટે તેને નામ ડેનિયલ કોષ છે. ફરી એકવાર, આ સવાલ ગુજકેટની લાસ્ટ પેપરની અંદર સવાલ હતો, તો ખાસ કાળજીપૂર્વક, જેની અંદર કન્ફ્યુઝ થઈ શકો છો તમે, તો ખાસ આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત હતી. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે એક નાની ભાગ સ્વરૂપે આપણે ક્ષાર સેતુનો પણ એક હાજરી જોઈ હતી. ક્ષાર સેતુ શું છે એ તમને ચોક્કસ રીતે માહિતી હોવી જરૂરી છે. આ ક્ષાર સેતુ પણ ચોક્કસ રીતે તે પોતાના કામકાજ કરી શકે તેની હાજરી દર્શાવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રોએ ખાસ તેની કામકાજ સમજીએ. કામકાજ શું છે, કઈ રીતે તેનો સમજવાની ટ્રાય કરીએ. તમારી પાસે એક બાજુ ઝિંક છે, એક બાજુ કોપર છે. જે પણ ઝિંક છે અને કોપર જે છે તેને કારણે ચોક્કસ પ્રકારનો પોટેન્શિયલ એટલે કે 1.1 વોલ્ટેજ જેટલો તમને મળે છે. હવે આ જે પોટેન્શિયલ જે તમને મળે છે, આ જે કોષનો પોટેન્શિયલ જે તમારો છે એ કોષનો કહેવાય, આખો ભાગનો કહેવાય, કોઈ એક ભાગનો નથી. ડાબી બાજુ કે જમણી બાજુથી વાત નથી થતો. અહીંયા આખો ભાગ જે તૈયાર થશે ને ત્યારે એટલો વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એમ ઇનડાયરેક્ટલી અહીંયા કહી શકાય છે. હું એ વસ્તુને ક્રિયાવિધિ સાથે સાંકળું અને એ વસ્તુને સમજાવું તો આ જ ભાગને હું એક પરિપથ, એક્સ્ટ્રા પરિપથથી જોડું છું અને એ પરિપથ એટલે કે રેઝિસ્ટન્સ સાથે જોડું છું. હવે જે પણ ભાગ રેઝિસ્ટન્સ અને બેટરી જે છે તેનાથી હું જોડું છું, ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. રેઝિસ્ટન્સ તમે જાણતા હશો
કે એ એવો ભાગ છે કે જેમાં ચોક્કસ પ્રકારનો અવરોધમાં વધારો ઘટાડો કરી શકાય તેવો એક ભાગ છે, જેને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ. જે રેઝિસ્ટન્સ સાથે મેં આ કામકાજ જોડવા માટે લઈ લીધું. ચાલો, હવે તમારી પાસે એક ખુલ્લી કળ છે. એક કળ હું કંઈક આ સ્વરૂપમાં બતાવું છું. આ કળ જ્યાં રાખીશ તે મુજબનો અવરોધ મને મળવાનો છે. એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો હું કળથી તમારું અવલોકન તમારે સાપેક્ષ રાખું છું. 1/1 હું કળનું મૂલ્ય વધારું ઘટાડું છું. સ્વાભાવિક છે કે તેનું અવરોધ વધે અને ઘટે. તેનો અવરોધ વધે અને ઘટે તો તે મુજબ તમારો જે પોટેન્શિયલ જે છે તે અનુક્રમે બદલાશે. હવે ખાસ કાળજીપૂર્વક સાંભળજો. તમારી પાસે જે આ ભાગ, જે કળનો ભાગ છે, તે કળનો ભાગ હું કંઈક આ રીતે સેટ કરું છું. આ પહેલી ક્રિયા જે છે તે ખાસ સમજીએ. હવે પહેલી ક્રિયામાં મેં શું કર્યું તો કે પહેલી ક્રિયા દરમિયાન મેં કળને એવી રીતે સેટ કર્યો કે જેને કારણે તમારો જે પણ પોટેન્શિયલ છે તેને હું ઈના સ્વરૂપમાં દર્શાવું છું કે જેથી તેનું મૂલ્ય 1.1 વોલ્ટેજ મળે છે. ફરી એકવાર તેનું મૂલ્ય કેટલું મળે છે? 1.1 વોલ્ટેજ કરતાં ઓછું મળે છે. પ્રક્રિયા કઈ રીતે થાય છે તો કે એ દરમિયાન પ્રક્રિયાનું મૂલ્ય કંઈક દિશા આ રીતે જોજો. તમારી પાસે Zn થી Cu તરફ જે પણ પરિપથ છે તે દરમિયાન આ તરફની દિશામાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે. Zn થી Cu તરફ આ બાજુ Zn છે, આ બાજુ Cu છે, આ બાજુ Zn છે, આ બાજુ Cu છે. તો ઇલેક્ટ્રોનનું ભ્રમણ આ રીતે થાય છે. તો તે સમયે જે પણ ગેલ્વેનોમીટર છે એનું કોણાવર્તન આ દિશામાં રહેશે. અને તમે જાણો છો કે તમારી પાસે જે દિશામાં ઇલેક્ટ્રોનનું વહન હોય તો તેનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો વિદ્યુત પ્રવાહ તેને ઉલટી દિશામાં વહન કરશે. તો ઇનડાયરેક્ટલી તમે એમ કહી શકો છો કે તમારી પાસે આ ભાગ એટલે કે Zn વાળો ભાગ અને આ ભાગ એટલે કે કોપર વાળો ભાગ એકબીજાની ચોક્કસ હાજરી દર્શાવે છે અને ત્યાં ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિ થાય છે. હું અત્યારે જે સમજાવું છું તે ફક્ત ને ફક્ત અવરોધ અને જે પણ અહીંયા વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવું છું તેને આધારે છે. કેમ કે આપણે આના પછીના ભાગના સ્વરૂપમાં ગેલ્વેનિક કોષને જ આખો સમજવાનો છે. આ ફક્ત આપણું રિવિઝન છે ધોરણ 11ના સાપેક્ષમાં. ચાલો, હું બીજો એક ભાગ તૈયાર કરું છું. હવે તેની અંદર એક્ઝેક્ટ 1.1 વોલ્ટેજ જેટલું મૂલ્ય લાવું છું. સમજો કે તમારી પાસે આ અવરોધ એ જગ્યા પર પહોંચ્યો છે કે જેથી હું મૂલ્ય કંઈક વચ્ચેના ભાગમાં છે એમ સેટ કરી દઉં છું. મેં મૂલ્ય અહીંયા પહેલા ભાગમાં હતું જે ઘટાડી દીધું, કંઈક આ રીતે કરી લીધું. તો તેનું મૂલ્ય હવે એક્ઝેક્ટ 1.1 જેટલું થઈ ગયું. તો Zn અને Cuની જે પણ હાજરી છે તેમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે તે સ્ટોપ થઈ ગયો અને સરળતાથી ઇલેક્ટ્રોન સ્ટોપ થઈ જાય છે તો સ્વાભાવિક છે કે I પણ ઉત્પન્ન થતો બંધ થઈ ગયો. દેટ મીન્સ કે અહીંયા હવે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનનું કે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો અહીંયા કોઈ પ્રકારનું વહન થશે નહીં. તો જે ગેલ્વેનિક કોષ જે છે I છે તો સ્વાભાવિક છે કે દિશા દર્શાવું છું તે જોતા જજો. તમારી પાસે આ સ્ટોપ થઈ ગયું છે. જે ગેલ્વેનોમીટર છે તેની અંદર કોણાવર્તન એકદમ સીધું થઈ જશે કે આ રીતે. જો આમાં આ દિશા તરફ હતું ઇલેક્ટ્રોનની દિશાને આધારે, આમાં એકદમ સીધું થઈ ગયું. નંબર 3, હું ત્રીજી કન્ડિશન તમારી સાપેક્ષ રાખું તો એમ કહી શકાય કે સ્વાભાવિક છે ત્રીજું મૂલ્ય એટલે કે 1.1 વોલ્ટેજ કરતાં વધુ છે. તો ફરી એકવાર મૂલ્ય કંઈક ઘટાડીને મેં આ રીતે સેટ કર્યું હશે ઇનડાયરેક્ટલી. અહીંયાથી અહીંયા લીધું, નાવ અહીંયા લઈ જવું. દેટ મીન્સ કે મૂલ્ય ફરી એકવાર ચેન્જ કરું છું. મૂલ્ય ચેન્જ થવાની સાપેક્ષમાં એમ કહીશ કે Zn છે અને આ બાજુ Cu છે. તો ઇલેક્ટ્રોનની જે પણ ભાગ છે તેની દિશા પલટાઈને આ તરફની થઈ જાય છે. મતલબમાં કોપરથી ઇલેક્ટ્રોન નીકળીને Zn સુધી જાય છે. ઓકે, અને સાથે સાથે એમ પણ કહીશ કે જે I જે છે તેનું મૂલ્ય તેનાથી ઉલટી દિશામાં હોય કંઈક આ રીતે. તમે એ પણ જાણો છો કે જે પણ
ગેલ્વેનિક મીટર છે તેનું કોણાવર્તન કંઈક આ રીતે થયેલું હશે. તો ઇનડાયરેક્ટલી તમારી સાપેક્ષ જે પણ કોણાવર્તન આવે છે એ કોણાવર્તન પણ અગત્યનું હતું કે જે મુજબ તમે સમજી શકો છો કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ બધો ભાગને કદાચ એકદમ બેઝિકના સ્વરૂપમાં જાણતા હતા. એકદમ બેઝિક વસ્તુના સરખામણીમાં એમ કહી શકું છું કે આ ઉપકરણને તમે જાણો છો, કેમ કે આ ઉપકરણને આપણે જે સમજીએ છીએ તે ઉપકરણને આપણે બોલીશું વિદ્યુત રાસાયણિક કોષ, અથવા એમ કહી શકાય કે વિદ્યુત વિભાજનીય કોષ, કે જે દરમિયાન આપણે સરળતાથી કહી શકીએ છીએ કે તેની ક્રિયાવિધિ અહીંયા અગત્યની છે. આ એક ડાયરેક્ટલી જોવા જઈએ તો આપણો જે સેલ છે, સેલ જે આપણે યુઝ કરીએ છીએ બહુ બધી જગ્યા પર, જેમ કે ગીઝર હોય, પંખો હોય, નાના હીટર હોય, તો બધી જગ્યા પર આ જ કોષ વપરાય છે. પણ તે કદાચ કન્ડિશન વાઇઝ આપણે કોઈ બેટરી નથી જોડતા, ત્યાં કોઈ અવરોધ નથી રાખતા, ફક્ત ને ફક્ત આ ભાગ હોય છે. તો ઇનડાયરેક્ટલી એ વસ્તુ સમજી શકાય છે કે તમારી પાસે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ અગત્યની છે. ઇલેક્ટ્રોન કઈ દિશામાં ઉત્પન્ન થાય છે તે અગત્યનું છે. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જવાનો છે તે ઇલેક્ટ્રોન પર આધારિત છે. અને બધી જ વસ્તુઓનો ખ્યાલ તમારે મેળવો હોય તો આપણે સમજવું પડશે તેના મૂળ સ્વરૂપને, એટલે કે ગેલ્વેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ શું છે તેને. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનના જેટલા પણ સવાલ જો મનમાં ઉત્પન્ન થયા છે તો એને અકબંધ રાખજો, તેને લખી રાખજો, કેમ કે બહુ બધા સવાલો સાપેક્ષ રીતે ઉત્પન્ન થવા જોઈએ અને જોઈએ જ, કેમ કે એક ક્ષાર સેતુનો મેં કોઈ ઉલ્લેખ કર્યો નથી. તો પહેલો સવાલ તમારા મનમાં હોવો જોઈએ કે સર ક્ષાર સેતુ એટલે શું. બીજો સવાલ કે જે આપણે વાત કરી તે મુજબ વિદ્યુતીય પોટેન્શિયલ શું છે, કઈ રીતે મળશે. ત્રીજો સવાલ, સર અહીંયા Zn અને Cuની હાજરી છે તો તેનો કોષમાં વિદ્યુત જાતે જ ઉત્પન્ન થાય છે, તો એ જાતે ઉત્પન્ન કઈ રીતે થાય. તો આ બધા જ સવાલના ભાગ સ્વરૂપે આપણે આ ચેપ્ટરમાં એક એક ટોપિકને ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પણ સવાલ તમારી દૃષ્ટિકોણથી હું તમારી સાપેક્ષ રજૂ કરું છું એટલા માટે જ રજૂ કરું છું કેમ કે 1 by 1 તમને આના બધાના સવાલના જવાબ મળશે, અને આ બધા જ સવાલોના જવાબ મેળવતા જ આપણે વિદ્યુત રસાયણશાસ્ત્ર વિશેનું જ્ઞાન મેળવવાનું છે. તો આ સેશનમાં બસ એટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર તમારા પહેલા સવાલોના જવાબ સ્વરૂપે આપણે આગળ વધીશું અને સમજીશું કે ગેલ્વેનિક કોષ શું છે, ગેલ્વેનિક કોષ કાર્ય કઈ રીતે કરે છે, અને વિદ્યુત રસાયણશાસ્ત્ર પ્રમાણે ગેલ્વેનિક કોષને દર્શાવવાની રીતો કઈ કઈ છે. તો આ સેશનમાં બસ એટલું જ, બાકીનું નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું. તો હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.